દ્વારકામાં આવતી તારીખ 24 ડિસેમ્બરના રોજ આહિરાણી મહારાસ યોજાવાનો હોય, જેની પૂર્વ તૈયારી રૂપે સમગ્ર ગુજરાતમાં આહિરાણીઓ રાસની પ્રેક્ટિસ કરીને દ્વારકા જવા થનગની રહ્યા છે। જેના પગલે કેશોદ આહિર સમાજની મહિલાઓ દ્વારા તારીખ 24ના રોજ દ્વારકામાં આહિરાણી મહારાસમાં ભાગ લેવા પૂર્વ તૈયારી કરવામાં આવી રહી છે। જેના ભાગરૂપે કેશોદ આહિર યુવા મંચ અને આહિર સમાજ દ્વારા બસની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। આ બસ તારીખ 23ના રોજ એટલે કે આવતીકાલે કેશોદથી ઉપડવાની છે, જેનું રજીસ્ટ્રેશન પણ પૂર્ણ થઈ ચૂક્યું છે। પરંતુ તૈયારીના ભાગરૂપે અગાઉથી જ કેશોદની આહિર મહિલાઓ દ્વારકા પહોંચી વ્યવસ્થા પર દેખરેખ રાખી રહી છે। ગઈકાલે ગુરુવારના દ્વારકા મંદિરે તેમજ મહારાજ સ્થળે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું। તેના સાક્ષી અખિલ ભારતીય આહિર મહાસભા ગુજરાત પ્રદેશ મહામંત્રી પુનિતાબેન પીઠિયા રહ્યા છે। પુનિતાબેન પીઠિયા, અખિલ ભારતીય આહિર મહાસભા ગુજરાત પ્રદેશ મહામંત્રી, નશાબંધી સમિતિ સભ્ય જૂનાગઢ જિલ્લો। જે આજે અમારે 24 ડિસેમ્બરના રોજ અખિલ ભારતીય મહિલા સંગઠન દ્વારા મહારાષ્ટ્ર થવા જઈ રહ્યો છે, તે હું દ્વારકા અત્યારે પણ છું હાજર, અને કાલે પણ ગઈકાલે જે સફાઈ અભિયાન દ્વારકાધીશના મંદિરમાં જે સફાઈ અભિયાન હતો એમાં અમારા આગેવાનો ભગાભાઈ બારડ તેમજ મુળુભાઈ બેરા, મુળુભાઈ કંડોરિયા સર્વે આગેવાનો જોડાયા હતા। અને મારી જાતને હું ધન્યતા અનુભવું છું કે આપણે ભગવાન દ્વારકાધીશની મંદિરનું જે સાફ કરવામાં આપણે સૌભાગ્ય પ્રાપ્ત થયું। અને મીડિયાના માધ્યમથી જો હું મહિલાને એક મેસેજ આપું છું આહિરાણીઓને કે અહીંયા આવી અને આપણો સમાજ છે તો આપણે ભીડો વીઠવો જ જોઈએ। તો કોઈને એવી નહીં કે અમે આમ દુઃખી થયા તેમ દુઃખી થયા, જેમ આપણે આપણા સમાજને આરે જોડાયેલા રહીએ તો પણ આપણે એક ખુશી થવી જોઈએ કે અમે કંઈક અમે કર્યું અમારા જીવનમાં। એટલે કોઈ પણ વાદ વિવાદ વિના અહીં આવો, અને બધી વ્યવસ્થા છે, અને ખૂબ સારું અત્યારે આપણા યુવાનો બહેનો ખૂબ મહેનત કરી રહ્યા છે, અને આગેવાનો પણ ખૂબ અત્યારે ઉત્સાહમાં છે। અને ખાસ મારી નમ્ર વિનંતી કે બધા બહેનો ખાસ આવે ને ટ્રેડિશનલમાં આવે। જય દ્વારકા।